મહેસૂલી તલાટી વર્ગ 3ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઘણા ઉમેદવારોને એવા પ્રશ્ન છે કે અમે ડિપ્લોમા કરેલું છે તો અમે આના ફોર્મ ભરી શકીએ કે નહીં. તો ના, તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે મહેસૂલી તલાટી વર્ગ 3ના ફોર્મ ના ભરી શકો, કેમ કે એ લોકોએ પીડીએફમાં ક્લિયર મેન્શન કરેલું છે કે તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એટલે ડિગ્રી કરેલી હોવી જોઈએ. ડિપ્લોમાવાળા આ ફોર્મ છે ભરી શકે નહીં. બીજો પ્રશ્ન બધાને એમ થાય છે કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ અમારી પાસે હાલ નથી તો અમે ફોર્મ ભરી શકીએ. તો તમે કાં તમે CCC નો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો 10મા ધોરણમાં 12મા ધોરણમાં કે પછી કોલેજમાં તમારો એક સબ્જેક્ટ કોમ્પ્યુટર તરીકે હશે, બરાબર, તો ચાલશે. ધારો કે તમારી પાસે અત્યારે સર્ટિફિકેટ નથી કોમ્પ્યુટરનું, તો અત્યારે તમે ફોર્મ ભરી શકો, પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, તમારું સિલેક્શન થાય ત્યારે તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. એટલે કાં CCC કરેલું હોવું જોઈએ અથવા તો 10-12 કે કોલેજમાં કોમ્પ્યુટર તમારો એક સબ્જેક્ટ હોવો જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન એ થાય છે એજ લિમિટમાં કે મારે 20 વર્ષ છે પૂરા નથી, તો 1 મહિનો બાકી છે કે 2 મહિના, તો હું ફોર્મ ભરી શકું. તો તમારે 10 જૂન 2025 જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં 20 વર્ષ કમ્પલસરી પૂરા થઈ ગયેલા હોવા જોઈએ. 2 દિવસ બાકી રહેતા હોય, કોઈને 1 મહિનો બાકી રહેતો હોય તો પણ નહીં ચાલે. 10 જૂન સુધીમાં 20 વર્ષ પૂર્ણ કરેલા હશે તો જ તમે આના ફોર્મ ભરી શકશો. હા, ઉપલી વય મર્યાદા છે 35 વર્ષની, એમાં તમને છૂટછાટ મળશે. જેમ કે જનરલ કેટેગરીની મહિલા છે એ લોકોને 5 વર્ષની છૂટછાટ છે. પછી અનામત કેટેગરીની મહિલા છે એ લોકોને ટોટલ 5+5 એટલે 10 વર્ષની છૂટછાટ છે. પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ. એવી રીતે રિઝર્વ કેટેગરીને છૂટછાટ મળે છે, એ ઉપલી વય મર્યાદામાં મળશે. એટલે આ 3 પ્રશ્નો ઉમેદવારોના હતા. આઈ થિંક તમારે હવે પ્રશ્નો છે સોલ્વ થઈ ગયા છે. બીજા કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને કહેજો, એટલે હું નેક્સ્ટ રીલ એની બનાવીશ. થેન્ક યુ.